વડોદરામાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રદર્શનનો ભવ્ય શુભારંભ. મધ્ય ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકારી સાહસોની સિદ્ધિઓને પ્રદર્શિત કરતા 150થી વધુ સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા. તેવા વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રદર્શનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું હતું. આજે વડોદરાના GSFC યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ ખાતે અત્યાધુનિક પ્રદર્શનનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય વીજ મંત્રી મનોહરલાલ ખટ્ટર, કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, આદિજાતિ રાજ્ય મંત્રી નરેશભાઈ પટેલ, મુખ્ય સચિવ મનોજકુમાર દાસની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું. પ્રદર્શનના ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત તમામ મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ પ્રદર્શનકારો સાથે વાતચીત કરી પ્રોત્સાહિત કર્યા હતા. અત્રે નોંધનીય છે કે આ પ્રદર્શનમાં મધ્ય ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકારી સાહસોની સિદ્ધિઓને પ્રદર્શિત કરતા 150થી વધુ સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પ્રદર્શનમાં ભારત હેન્ડીક્રાફ્ટ, યુનાઇટેડ ન્યુટ્રિશન અને યોમ ઇન્ટરનેશનલ જેવા એકમો, ટોપ્સન એનર્જી લિમિટેડ, વિવિયાના પાવરટેક અને કર્મા સોલર જેવા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના અગ્રણીઓ, ગ્રીન એનર્જી સોલ્યુશન્સ, કૃષિ ક્ષેત્રે પોલિસી, ઇરિગેશન સિસ્ટમ્સ અને ખાદ્ય પ્રક્રિયામાં મોડર્ન ઇન્ડિયા ફૂડ્સ, આઈ હબ અને સ્ટાર્ટઅપ સેક્શન, રેટનર AI, સ્પાર્ક સ્કૂલ AI અને સ્માર્ટ નોડ ઓટોમેશન જેવી ટેકનોલોજી આધારિત કંપનીઓના સ્ટોલ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના સ્ટોલ્સ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ પ્રદર્શિત કરવામાં આવે છે.